હેલો વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ખોરદાની યુટ્યુબ ચેનલમાં સૌને આવકારું છું। આજે આપણે ભણીશું ધોરણ 10 ગણિત પ્રકરણ નંબર 12 વર્તુળ સંબંધી ક્ષેત્રફળ। વિદ્યાર્થી મિત્રો, પ્રથમ ભાગ જોઈ ગયા છે। એમાં આપણે જે વર્તુળ સંબંધી ક્ષેત્રફળના જે સૂત્રો છે, એટલે કે લઘુવૃત્તાંશ, ગુરુવૃત્તાંશ, વૃત્તખંડ, લઘુવૃત્તખંડ, ગુરુવૃત્તખંડ તેમજ લઘુચાપ, ગુરુચાપ વિશે આપણે અભ્યાસ કરી ગયા છે। તેમજ વર્તુળનું ક્ષેત્રફળ તેમજ વર્તુળનું પરિઘ વિશે આપણે જોઈ ગયા છે। હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 12.1ના જે દાખલાઓ છે એ આપણે જોવાના છે। વિદ્યાર્થી મિત્રો, આ ભાગમાં આપણે સ્વાધ્યાય 12.1માંથી પ્રથમ અને બીજો દાખલો લીધો છે। વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાય 12.1ના દાખલાઓથી। વિદ્યાર્થી મિત્રો, અહીં જોઈએ તો પ્રથમ દાખલો છે, બે વર્તુળની ત્રિજ્યા 19 અને 9 સેન્ટીમીટર છે। જે વર્તુળનું પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય તો તે વર્તુળની ત્રિજ્યા શોધો એ વસ્તુ આપી છે। તે જ રીતે વિદ્યાર્થી મિત્રો, બીજો દાખલો છે, બે વર્તુળની ત્રિજ્યા 8 અને 6 સેન્ટીમીટર છે। જે વર્તુળનું ક્ષેત્રફળ આ વર્તુળના ક્ષેત્રફળ અહીં ક્ષેત્રફળ આપી દીધું છે અને પ્રથમ દાખલામાં પરિઘના સરવાળા જેટલું છે। અહીં બીજા દાખલામાં ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય તે વર્તુળની ત્રિજ્યા શોધવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ દાખલામાં વર્તુળનો પરિઘનો સરવાળો છે અને બીજા દાખલામાં વર્તુળનો ક્ષેત્રફળનો સરવાળો છે। જો વર્તુળનો પરિઘ હોય તો સૂત્ર લખીશું આપણે 2πr અને વર્તુળનું ક્ષેત્રફળ હોય તો આપણે વર્તુળનું ક્ષેત્રફળ માટે સૂત્ર મૂકીશું πr²। તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ દાખલા આપણે શરૂઆત કરીએ છીએ। હવે વિદ્યાર્થી મિત્રો, પ્રથમ દાખલો જે છે એ બે વર્તુળની ત્રિજ્યા 19 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર છે। હવે વર્તુળનો આ બે પરિઘ, જે વર્તુળનો પરિઘ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો, એટલે કે આ પ્રથમ વર્તુળ છે અને બીજું વર્તુળ છે। હવે આ બે વર્તુળનો પરિઘનો સરવાળો કરવાનો છે, એટલે કે આ બંનેનો સરવાળો કરીશું, એટલે કે આ રીતે આપણે લખીશું, આ એક વર્તુળ છે વત્તા આ બીજું વર્તુળ છે। આ બંનેનો સરવાળો કરીશું, પરિઘોનો સરવાળો કરીશું, એટલે કે એક ત્રીજું વર્તુળ મળશે, ત્રીજા વર્તુળના પરિઘ બરાબર મળશે। એટલા માટે આ બંને વર્તુળનો પરિઘોનો સરવાળો કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વર્તુળ છે એ પ્રથમ વર્તુળનો પરિઘ અને બીજા વર્તુળનો પરિઘ શોધીએ અને બંનેનો સરવાળો કરીએ, જે આપણે ત્રીજા વર્તુળ બરાબર મેળવીશું, એટલે કે એને આપણે ત્રીજા વર્તુળનું પરિઘ જે છે એને આપણે 2πr ગણીશું। પ્રથમ વર્તુળ છે એને 2πr r1 2πr2 લઈએ અને આને કેપિટલ R લઈશું। તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વર્તુળ માટે આપણે લખીએ છીએ, પ્રથમ વર્તુળની જે ત્રિજ્યા છે એ 19 સેન્ટીમીટર છે। ત્રિજ્યાના વર્તુળનો પરિઘ બરાબર આપણે સૂત્ર મૂકીશું 2πr। હવે વિદ્યાર્થી મિત્રો, એમાં ત્રિજ્યા લેવાની છે આપણે 19 સેન્ટીમીટર, એટલે આ 2π અને આ 19, એટલે કે 19 ગુણ્યા 2 કરીશું, એટલે કે આપણને મળશે 38π। તે જ રીતે હવે 9 સેન્ટીમીટરવાળું જ્યારે વર્તુળ લઈશું ત્યારે એનો પરિઘ શોધે, એના માટે સૂત્ર છે 2πr, 2 મૂકીશું π અને ત્રિજ્યા જે છે હવે આપણે લેવાની છે 9 સેન્ટીમીટર, એટલે કે 9 ગુણ્યા 2 કરીશું, એટલે કે 18π જેટલી સેન્ટીમીટર મળે છે, એટલે કે બીજા વર્તુળનો પરિઘ જે છે આપણને મળશે 18π। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રથમ જે છે એ મળે છે 38π, બીજું મળે છે 18π। આ બંનેનો સરવાળો કરીશું, એટલે કે આપણને મળશે 56π। હવે જે કીધું છે કે આ બંને વર્તુળનો સરવાળો, પરિઘોનો સરવાળો કરીશું તો ત્રીજા વર્તુળનો પરિઘ બરાબર મળશે। ત્રીજા વર્તુળનો પરિઘ આપણે લઈએ છીએ કેપિટલ 2πr, આ વસ્તુ છે, એટલે કે હવે આપણે મેળવીશું બંને વર્તુળનો પરિઘનો સરવાળો, આ વસ્તુ 56π થઈ ગયો છે। ત્યારબાદ હવે ધારો કે r એ વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય તો વર્તુળની ત્રિજ્યા છે, એટલે કે 2πr, આ જે બીજું, એટલે કે બે વર્તુળનો જ્યારે સરવાળો કરીશું, આ રીતે બે વર્તુળનો સરવાળો કરીશું તો ત્રીજા વર્તુળનો પરિઘ બરાબર મળશે, એટલે કે એની ત્રિજ્યા આપણે કેપિટલ R લીધી છે, આ જે ત્રિજ્યા છે કેપિટલ R લીધી છે અને એનો પરિઘ જે છે 2πr મળશે, એટલે કે આપણે અહીં સરખાવીએ છીએ 2πr બરાબર 56π। હવે અહીં આપણે 2πr બરાબર 56π કરીશું। હવે આપણે ત્રિજ્યાના કરતાં બનાવીએ, એટલે કે 56π છેદમાં r સાથેનો સહગુણક, એટલે કે 2π જે છે એ સામેની સંખ્યાના છેદમાં જશે, π અને π કેન્સલ થશે અને 56/2 કરીશું। 56/2 કરીએ એટલે કે ત્રિજ્યા જે છે એ મળશે આપણને 28 સેન્ટીમીટર। વિદ્યાર્થી મિત્રો, તમને સમજ પડી હશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા નંબરના દાખલા પર જઈએ, એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને મળે છે વર્તુળની ત્રિજ્યા જે માગેલા તે એ મળે છે 28 સેન્ટીમીટર। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા નંબરના દાખલા પર જઈશું, એટલે કે હવે
બે વર્તુળની ત્રિજ્યા 8 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર આપી છે, જે વર્તુળનું ક્ષેત્રફળ આ બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું છે તે વર્તુળની ત્રિજ્યા શોધવાની છે. એટલે કે હવે વિદ્યાર્થી મિત્રો અહીં એક વર્તુળ આપી દીધું છે અને બીજું વર્તુળ છે આ, એ બંનેનો સરવાળો કરવાનો છે, એટલે કે ત્રીજું વર્તુળ મળશે અહીં. હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રથમ વર્તુળનું ક્ષેત્રફળ અને બીજા વર્તુળનું ક્ષેત્રફળ છે એનો સરવાળો કરીશું તો ત્રીજા વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેર બરાબર મળશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં બંને વર્તુળનું ક્ષેત્રફળનો સરવાળો કરીશું. એ જે સરવાળો મળે એ આપણે ત્રીજા વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે પાઈ કેપિટલ આર સ્ક્વેર સાથે આપણે સરખાવીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીં 8 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ માટે પ્રથમ આપણે શોધીશું 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર મૂકીશું એ બરાબર પાઈ આર સ્ક્વેર. હવે અહીં પાઈનું પાઈ રાખીશું, તે જ રીતે ત્રિજ્યા જે છે એ મૂકીશું 8નો વર્ગ, એટલે કે પાઈ ગુણ્યા 8 એટલે કે 64 પાઈ મળશે. એ એરિયા મળશે આપણને 64 પાઈ સેન્ટીમીટર, એરિયાનો એટલે કે સેન્ટીમીટર સ્ક્વેર મળશે. તે જ રીતે હવે વિદ્યાર્થી મિત્રો 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ એટલે એ બરાબર પાઈ આર સ્ક્વેર સૂત્ર મૂકીએ. એમાં ત્રિજ્યા જે છે એ ત્રિજ્યા મૂકીશું 6 સેન્ટીમીટર, એટલે કે 6નો વર્ગ કરીએ, એટલે કે 6 ગુણ્યા 6 એટલે કે 36 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર મળશે. આ જે મળે છે આ બીજા 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે બંને વર્તુળોના ક્ષેત્રફળનો સરવાળો કરીએ. તો બંને વર્તુળનું ક્ષેત્રફળનો સરવાળો કરીશું, એટલે કે 64 પાઈ અને 36 પાઈનો સરવાળો કરીએ, એટલે આ જે 64 પાઈ વત્તા 36 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર છે એનો સરવાળો કરીએ, એટલે કે 64 વત્તા 36 કરીએ એટલે કે 100 પાઈ થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં મળે છે આપણને 100 પાઈ. હવે વિદ્યાર્થી મિત્રો આ જે બે વર્તુળનું ક્ષેત્રફળનો સરવાળો એ ત્રીજા વર્તુળના ક્ષેત્રફળના ક્ષેત્રફળ બરાબર છે, એટલે કે ત્રીજા વર્તુળનું ક્ષેત્રફળ આપી લીધું છે કેપિટલ પાઈ આર સ્ક્વેર. એટલે કે અહીં આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો ત્રીજા વર્તુળ જે છે ત્રીજા વર્તુળનું ક્ષેત્રફળ છે પાઈ આર સ્ક્વેર અને એ મળે છે આપણને 100 પાઈ. એટલે કે આરને કરતાં બનાવીએ એટલે કે પાઈ જે છે સામેની સંખ્યાના છેદમાં જાય અને પાઈ કેન્સલ થશે, એટલે કે ત્રિજ્યા આર સ્ક્વેર બરાબર મળે છે 100. એટલે કે આપણે લખી શકીએ 10નો વર્ગ. આર સ્ક્વેર બરાબર 10નો વર્ગ, વર્ગ અને વર્ગ કેન્સલ કરીએ એટલે કે આર બરાબર મળશે આપણને 10. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં ત્રિજ્યા જે આર બરાબર મળે છે 10 સેન્ટીમીટર. તો વિદ્યાર્થી મિત્રો આ જે દાખલા છે એ દાખલામાં આપણે ત્રિજ્યા શોધવાની હતી, એ ત્રિજ્યા તમને સમજ પડી હશે. વિદ્યાર્થી મિત્રો આ બંને દાખલા તમને ખૂબ સારી રીતે સમજ પડી હશે. તો વિદ્યાર્થી મિત્રો આ જે દાખલાઓ છે તમારી જાતે પ્રેક્ટિસ કરવાના રહેશે. થેન્ક યુ, આભાર.